વાલિયા ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ ચાલી રહી છે। પ્રસિદ્ધ કથાકાર રમેશભાઈ ઓઝા વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવી રહ્યા છે। મોટી સંખ્યામાં વાલિયા સહિતના ગામોમાંથી ભક્તો કથાનો લાભો લઈ રહ્યા છે। ત્યારે શ્રીમદ ભાગવતમની ત્રીજા દિવસની કથાની શરૂઆત ગોવિંદ દામોદર સ્તોત્ર અને હરે કૃષ્ણની મધુર ધૂન સાથે થઈ હતી। શ્રીમદ ભાગવત કથા એ આપણા માટે અનુષ્ઠાન પર્વ છે। જેમ ગંગા મૈયા નિત્ય વહે છે, તેમ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞની આ જ્ઞાન ગંગા સતત વહેતી રહે છે। તેમણે ઉમેર્યું હતું કે રાષ્ટ્ર માટે કે સમાજ માટે બલિદાન આપવાનું સદભાગ્ય બધાને પ્રાપ્ત થતું નથી, પરંતુ માનવ ધર્મના નાતે અને રાષ્ટ્ર ધર્મના નાતે મરી ન શકીએ તો કાંઈ નહીં, પરંતુ રાષ્ટ્રના હિતમાં જીવી તો શકીએ। સનાતન ધર્મ શ્રેષ્ઠ માનવ ધર્મ છે। શ્રીમદ ભાગવત માનવ કલ્યાણ માટે છે અને તેનો કથાસાર મનુષ્ય જીવનને શણગાર કરીને સુંદર જીવન બનાવવાનો છે। તેમણે પ્રવચનમાં જણાવ્યું કે ધર્મ અને રાજનીતિ ભેગી થવાને કારણે શુદ્ધ ધર્મ વિશુદ્ધ થયો છે। આંધળા અનુકરણને કારણે સાંસ્કૃતિક હાનિ થઈ રહી છે। મનુષ્ય તેના માનવીય મૂલ્યો છોડી રહ્યો છે, ક્યાંક દાનવ બનતો દેખાઈ રહ્યો છે। આપણા જ્ઞાન કરતાં આપનું અજ્ઞાન ખૂબ મોટું છે। તેથી જ શ્રીમદ ભાગવતની સાચી સમજની જરૂર છે। ત્રીજા દિવસની આ કથામાં સાંસદ મનસુખભાઈ વસાવા, વાલિયા એપીએમસીના ચેરમેન યોગેન્દ્રસિંહ અને ભરૂચ બેંકના ડિરેક્ટર ભારતેન્દ્રસિંહ વાસદિયા ઉપસ્થિત રહ્યા હતા અને કથાના અંતે ઉપસ્થિત મહાનુભાવોએ આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી।